જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસની દોકડાની વાર્તા. એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે. ઘણી જ ધર્મિષ્ઠ અને વ્રત તપ કરનાર. સંતાનમાં એક દીકરો. એનું નામ બટુક. દીકરો આખો દિવસ ગામમાં લોટ માંગે. જે મળે એમાં દીકરો સંતોષથી ખાય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ વ્રત આદર્યું. એની ઈચ્છા તો એવી હતી કે દીકરો પણ વ્રત કરે. પણ બટુકનું મન તો ભિક્ષામાં જ ચોંટ્યું હતું, તેથી એ હા ના કરતો. છેલ્લા 5 દિવસ રહ્યા ત્યારે બ્રાહ્મણીએ પરાણે સંકલ્પ કરાવ્યો. માનું મન રાખવા બટુકે વ્રત લીધું. સવારે મોડું ન થાય એટલા માટે એ પરોઢિયે નહાવા ઉપડી જતો. ડૂબકી ખાઈને ભીના લુગડે જ ઘેર આવતો. પહેલા દિવસે બટુક નહાઈને ઘેર આવતો હતો. રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું. બટુકે વિચાર્યું કે શિવજીને જળ ચઢાવતો જાઉં, નહીતર માં કચકચ કરશે. અંદર શિવ પાર્વતી ચોપાટ રમે છે. બાજી પૂરી થતાં શિવજી બોલ્યા કે હું જીત્યો, પાર્વતી બોલ્યા કે હું જીતી. શિવ પાર્વતી રકઝક કરવા લાગ્યા. ત્યાં જ શિવજીની નજર બટુક પર પડી. શિવજીએ બટુકને બોલાવીને પૂછ્યું કે સાચું બોલજે, કોણ જીત્યું? બટુકે વિચાર કર્યો કે સાચું બોલીશ તો માતાજી રોષે ભરાશે અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કાંઈ છે નહીં. બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા. પાર્વતીએ ખુશ થઈને 2 રત્ન આપ્યા. મહામૂલા રત્નો જોઈને બટુક તો રાજી રાજી થઈ ગયો. આખી જિંદગી ખાય તોય ન ખૂટે એવા એ રત્નો કિંમતી હતા. બટુક તો હરખાતો ઘેર જવા નીકળ્યો. રસ્તામાં નદી આવી. બટુક લોટો ભરવા વાંકો વળ્યો. રત્નો પડી ગયા પાણીમાં, ખૂબ ગોત્યા પણ ન મળ્યા. બટુક તો હતાશ હૈયે ઘેર આવ્યો. માને વાત કરી. અક્કર્મીનો પડ્યો કાણો એમ માની માએ આશ્વાસન આપ્યું. બીજા દિવસે પણ એવું જ બન્યું. બટુક બોલ્યો કે માતાજી જીત્યા. પાર્વતીએ ખુશ થઈને કાનની ઝાલ આપી. બટુકે સાવચેતીથી ધોતિયાના છેડે ઝાલ બાંધી અને ઘેર જઈને માને આપી. બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ. આખી જિંદગીનું દારિદ્ર્ય એક જ ઝાલથી ટળી જાય એવું હતું. એ તો ઝાલ ગોખલામાં મૂકીને ચૂલેથી શાક ઉતારવા ગઈ. ત્યાં જ પડોશણ સમૂડી દેવતા લેવા આવી. ઝાલ જોઈને એના મોંમાં પાણી આવી ગયું. એ તો ઝાલ લઈને ચાલી ગઈ. બ્રાહ્મણીએ આવીને જોયું તો ઝાલ ન મળે. બિચારી બ્રાહ્મણી તો લમણે હાથ દઈને રડવા લાગી. ત્રીજા દિવસે ખુશ થઈને પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી. બટુકે ઘેર લઈ ગયો. બ્રાહ્મણી તો માળા લઈને તાત્કાલિક બજારમાં જઈને વેચવાનું નક્કી કરવા લાગી. હજુ એ માળા જોતી હતી. ત્યાં જ સમડીએ તરાપ મારી. સમડીને એમ કે ખાવાનું હશે. એ તો માળા ચાંચમાં લઈ ઉડી ગઈ. માં દીકરો રહી ગયા. ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે થવું હોય એ થાય, ભલે કાંઈ ન મળે પણ સાચું જ બોલવું. બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા. ત્યારે શિવજીએ જટા ખંખેરી. જટામાંથી એક દોકડો પડ્યો. એ દોકડો બટુકને આપતા શિવજી બોલ્યા કે આ દોકડાથી તારા ભાગ્ય આડેથી પાંદડું ખસી જશે. તારું દારિદ્ર્ય દૂર થશે. નગરમાં પગ મૂકતા જ જે વસ્તુ સામી મળે એ ખરીદી લેજે. બટુક મનોમન હસ્યો. રત્નો માણેકથી કાંઈ ન વળ્યું, ત્યાં આ દોકડાથી શું વળવાનું હતું? છતાં એ તો લઈને ચાલતો થયો. નગરમાં પગ મૂકતા જ માછીમાર સામો મળ્યો. બટુકે કચવાતા મને માછલી ખરીદી અને દોકડો દઈ દીધો. બટુક તો માછલી લઈને ઘેર ગયો. માને આપી. માએ રોષે ભરાઈને માછલીનો ઘા કરી દીધો અને બટુકને ધમકાવીને નહાવા બેસાડ્યો. નહાઈને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી આવી. એની ચાંચમાં લાલ માણેકની માળા હતી. માછલી પર નજર પડતા સમડી નીચે ઉતરી. માળા જોતાં જ બ્રાહ્મણીએ બૂમ પાડી, જાલ! સમડી! જાલ! બ્રાહ્મણીની આ બૂમ પડોશણ સમૂડીએ સાંભળતા જ એને ધ્રાસકો પડ્યો. એને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે. નક્કી હવે ફજેતો થશે. એ તો તરત પટારામાંથી જાલ કાઢીને બ્રાહ્મણીના આંગણામાં ફેંકી ગઈ. એ વખતે માં દીકરો સમડી પાછળ દોડતા હતા. ટેકરે પહોંચતા જ સમડીએ માળા ફેંકી દીધી. અને ચાંચ મારીને માછલી પકડી લીધી. ચાંચ મારતા જ 2 રત્નો માછલીમાંથી નીકળી પડ્યા. બનેલું એવું કે પાર્વતીએ બટુકને જે 2 રત્નો આપેલા એ પાણીમાં પડતા જ આ માછલી ગળી ગયેલી. પુરુષોત્તમ પ્રભુની આવી અકળ લીલા જોઈને માં દીકરાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. હરખથી ઘેલા થતા ઘરમાં આવ્યા. આંગણામાંથી જાલ મળી. આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી. માં દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું. પ્રભુ કૃપાથી જે ધન મળ્યું હતું એ ધર્મકાર્યોમાં વાપર્યું. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા માં દીકરાને ફળ્યા એવા સૌને ફળજો.